હમણાં ધોરણ 8માં જે એપ્રિલ મહિનામાં જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા લેવાના છે તેમાં રિઝનિંગમાં પૂછાતા પ્રશ્નો તો એમાં એક ચેપ્ટર છે ભૌમિતિક આકારોની ગણતરી. તો એમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, એનું સોલ્યુશન કઈ રીતના કરવું એ આપણે એ જોઈએ. તો ભૌમિતિક આકારોની ગણતરી એમાં ટાઈપ A કે ત્રિકોણની ગણતરી કરવી. તો ત્રિકોણમાં અમુક આ રીતના ત્રિકોણ દોરેલા હોય છે અને એમાં પ્રશ્ન પૂછાય કે આમાં કુલ કેટલા ત્રિકોણ છે. તો આપણે એની સરળતાથી ગણતરી કઈ રીતના કરી શકીએ એ આપણે જોઈએ. અહીંયા એક ત્રિકોણ આપ્યું છે અને એને વચ્ચે એક આડી લીટી દોરેલી છે, બરાબર. તો હવે પ્રશ્ન પૂછાય કે આમાં કુલ કેટલા ત્રિકોણ છે. તો આને આપણે સરળતાથી કઈ રીતના શોધી શકીએ. તો આપણે આમાં ક્રમ નંબર આપી દઈએ 1 2. તો અહીંયા ક્રમ નંબર આપ્યા તો આ બન્યો છે અહીંયા 1 + 2 એનો સરવાળો કરવાથી આપણને ત્રિકોણ એમાં કેટલા છે એનો આપણને જવાબ મળે છે. 1 + 2 કરવાથી 1 + 2 બરાબર કુલ કેટલા થાય 3. તો અહીંયા 3 ત્રિકોણ થાય છે. તો આપણે જોઈએ કે કઈ રીતના થાય. તો અહીંયા એક ત્રિકોણ છે, અહીંયા બીજું ત્રિકોણ છે અને ત્રીજું એક આખું ત્રિકોણ. તો અહીંયા કુલ 3 ત્રિકોણ થાય છે. આવો બીજો આપણે દાખલો જોઈએ કે એમાં અંદર બે બીજા વધારાના ત્રિકોણ આપ્યા છે. તો એમાં કુલ કેટલા ત્રિકોણ થાય છે તો એ આપણે જોઈ લઈએ. તો 1 2 3. તો આમાં 1 + 2 + 3 આ બધાનો સરવાળો કરવાથી આપણને કુલ કેટલા ત્રિકોણ છે એ આપણને જવાબ મળશે. તો 1 + 2 = 3 3 + 3 બરાબર કેટલા થશે 6. તો આમાં કુલ કેટલા ત્રિકોણ છે 6. હવે આમાં જોઈ લઈએ કે આમાં પણ આપણે પહેલા ક્રમ નંબર આપી દઈએ 1 2 3 4 5. તો હવે આ બધાનો આપણે સરવાળો કરીએ. તો 1 + 2 + 3 + 4 + 5 બધાનો સરવાળો કરીએ તો જોઈએ તો 1 + 2 = 3 3 + 3 = 6 6 + 4 = 10 અને 10 + 5 બરાબર કુલ કેટલા થશે અહીંયા 15. તો એમાં કુલ કેટલા ત્રિકોણ છે 15. તો આ રીતના આપણે સરળતાથી ત્રિકોણની સંખ્યા આપણે શોધી શકીએ છીએ.